નમસ્કાર દોસ્તો, નિર્મળા સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આખું વર્ષ આપણે સત્તાધારી પક્ષ, વિપક્ષ અને પ્રજા ત્રણેયની વાત લઈને આવતા રહ્યા. પણ હવે આ જે સમય આવ્યો છે ને, એ મતદાન આપણી પવિત્ર ફરજ છે એનો છે. એટલું દુઃખ થાય છે જ્યારે સાંજે આંકડાઓ જોઈએ, 40% મતદાન, 23% મતદાન. આ લોકશાહીનો મતલબ શું? આના માટે જલિયાવાલા બાગમાં આપણા યુવાનો શહીદ થયા હતા, આના માટે અંગ્રેજોની લાકડીઓ ખાધી હતી, આના માટે આટલી બધી ચળવળ કરી હતી. 23% ને 40% મતદાન માટે શરમ આવી જોઈએ આપણને. 100% મતદાન સવારે 7 વાગ્યાથી લાઈનો લાગવી જોઈએ અને થવું જોઈએ. આ તો અમે કહીએ છીએ. રાજકીય નેતાઓ શું કહે સાંભળો લો. વોટિંગ કે મત શા માટે આપવો જોઈએ? એક એક મતનું શું મહત્ત્વ છે? લોકશાહીના બંધારણે ભારતના નાગરિકને કેટલાક અધિકારો આપ્યા છે, પરંતુ અધિકારોની સાથે સાથે ફરજો પણ આપેલી છે. અને મતદાન માટે આપણે પવિત્ર ફરજ શબ્દ વાપરતા હોઈએ છીએ. જો તમારે હક ભોગવવા છે તો લોકશાહી બચાવવા માટે તમારે મતદાન કરવું જરૂરી છે. એક એક વોટનું કેટલું મહત્ત્વ છે? પોતાના સેલ્ફ સેટિસ્ફેક્શન માટે, સેલ્ફ રિસ્પેક્ટ માટે, પોતે લોકશાહીના એક ભાગ છે એ બતાવવા, જતાવવા અને ફીલ કરવા માટે પણ તમારે વોટ આપવો જરૂરી છે. ખાસ કરીને ઉનાળાના ધૂમધકતા તાપની અંદર સામાન્ય રીતે તમે વોટ આપવાનું ટાળતા હોવ છો, પરંતુ એ વખતે તો ખાસ આપવો જોઈએ. એક આપણને એક માન્યતાઓ છે કે આ વિસ્તારમાં અમુક કેન્ડિડેટ જીતી રહ્યો છે, ગઈ વખતે આટલા વોટથી જીતેલો હતો, અથવા આ પક્ષ જીતી રહ્યો છે, મારા વોટનું શું મહત્ત્વ છે, હું વોટ આપું કે ના આપું? તો મિત્રો, યાદ રાખવાનું કે આપણે લગભગ 4થા ધોરણથી એક વાત સાંભળતા આવ્યા હતા કે એક ગામની અંદર એક બ્રાહ્મણે યજ્ઞ કર્યો અને જે યજ્ઞ કુંડની અંદર ગામવાળા દરેકને 1 લોટો ભરીને દૂધ નાખવાનું કહ્યું, પરંતુ બીજા દિવસે બધા લોકોએ પાણી નાખેલું, કારણ કે બધાને એમ હતું કે ફલાણો વ્યક્તિ દૂધ નાખશે. આથી એ વાત આપણે જીવનમાં ઉતારવાની જરૂરી છે. આપણે ઘણી વખતે સાંભળ્યું હશે કે વોટિંગની અંદર ટાઈ થઈ અને ચિઠ્ઠી ઉછાળી અને નક્કી કરવા પડ્યા. તો શા માટે એવું નક્કી કરવામાં આવે છે? કારણ કે કટ ટુ કટ હરીફાઈ હોય છે. એક વોટનું શું મહત્ત્વ છે? એક એક વોટ ભારતીય લોકશાહીની અંદર બહુ જ જરૂરી છે. સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો આપ યાદ હોય તો 1999ની અંદર અટલ બિહારી વાજપેયી વિશ્વાસનો મત ફક્ત અને ફક્ત 1 વોટથી હારેલા. મેં કન્ટિન્યુઅસ એ રેકોર્ડિંગ જોયેલું. 2 દિવસ કન્ટિન્યુઅસ ચર્ચા ચાલેલી. માનનીય અટલ બિહારી વાજપેયીનું ભાષણ બહુ જ સરસ હતું, જોરદાર હતું, છતાં પણ 1 વોટથી હારેલા. બીજો ખાસ બહુ જ પ્રખ્યાત કિસ્સો છે. રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર બની હતી. કોંગ્રેસના મુખ્યમંત્રીના પ્રથમ દાવેદાર અને રાજ્યના કોંગ્રેસના અધ્યક્ષ સીપી જોશી 1 વોટ માટે હારેલા. જો એ હાર્યા ન હોત તો એ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હતા. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે એમની પત્નીએ, એમની માતાએ વોટ આપેલો નહીં, એમનો ડ્રાઈવર સતત એમને કગડતો હતો, કહેતો હતો કે હું વોટ આપવા જાઉં. ખુદ સીપી જોશી એવું કહેતા હતા કે 1 વોટથી શું ફરક પડે છે, અને પાછળથી એમને મહત્ત્વ સમજાયું. મતદાન એ લોકતંત્ર માટે એક મોટું પર્વ છે. ઇલેક્શન એટલે લોકતંત્ર માટેનું એક મોટું પર્વ, અને એ પર્વની ઉજવણી આપણે ભારતીય નાગરિક તરીકે દરેકે કરવી જોઈએ. અને મતદાન દરેક નાગરિકે કરવું જોઈએ એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. કેમ? કારણ કે મારી વ્યક્તિગત વાત હું વિધાનસભામાં પહોંચાડી શકતો નથી, મારી વ્યક્તિગત વાત હું લોકસભામાં પહોંચાડી શકતો નથી, મારી વ્યક્તિગત વાત હું કોર્પોરેશનના બોર્ડમાં પહોંચાડી શકતો નથી. મારો પ્રતિનિધિ એ વાત ત્યાં પહોંચાડે છે, અને એ મારા પ્રતિનિધિને મારે નીમવાનો છે, મારે ચૂંટવાનો છે, મારે ઇલેક્ટ કરીને એને એ જગ્યાએ મોકલવાનો છે. તો મારી ફરજ આમાં આવે છે કે મતદાન મારે કરવું જોઈએ. તમે જુઓ, ઘણા સમયથી હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક મતદાન મથક પર ફરી અને કેવું મતદાન થાય છે એનો રિપોર્ટ લેતા હોય છે. મેં ઘણીવાર જોયું છે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ટીવીમાં,
કે 80 વર્ષ 85 વર્ષ, અમુક વાર તો મેં હમણાં 2 દિવસ પહેલાં એક પ્રિન્ટ મીડિયામાં વાંચ્યું 97 વર્ષની ઉંમરના વૃદ્ધ લોકોએ ઇલેક્શન કમિશનરને અરજી કરી છે કે અમારા વોટિંગની વ્યવસ્થા કરો. આટલી અવેરનેસ જો 97 વર્ષ 80 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનોમાં આટલી અવેરનેસ હોય તો યુવાનો તરીકે અને પ્રબુદ્ધ નાગરિક તરીકે તમારામાં પણ એ અવેરનેસ હોવી જ જોઈએ અને મતદાન 100% થાય એવો પ્રયત્ન મત આપીને અને મત કરાવડાવીને આપણે દરેકે કરવો જોઈએ ભારતીય નાગરિક તરીકે. 7 તારીખે આપણા ગુજરાતમાં મતદાન થશે. જો બીજા રાજ્યોની વાત કરીએ તો આપણે હવે બતાવવાનો સમય છે કે આ ગુજરાત છે, ભણેલા ગણેલા સાક્ષરોનું આ રાજ્ય છે. અને આમ પણ તમને કહું, તમારે જેને મત આપવો એને આપજો. સાચી લોકશાહી એને કહેવાય કે આપણા મતથી આપણે આપણી સરકાર બનાવીએ. તમે રાજસ્થાનમાં જોયું, હમણાં કોંગ્રેસને સત્તા પરથી ઉતારી ભાજપને બેસાડી દીધી. અમેરિકામાં જુઓ, એ લોકો બદલી જ નાખે છે પ્રમુખને. હું તમને એવું નથી કહેતો અહીં તમે કોઈ પક્ષ માટે પ્રચાર નથી કરતો કે તમે સત્તા પક્ષ પરથી આને પલટો પેલાને. હું તમને એમ કહું છું કે મતદાન કરો. તમને ગમતા ઉમેદવાર પર એની લાયકાત જોઈને, ઉમેદવારનો ઇતિહાસ તપાસીને તમારે લાયક છે કે નહીં બધું જુઓ. સુજ્ઞ નાગરિકો તમને શું સલાહ આપે સાંભળો. 100% મતદાન બહુ જ જરૂરી છે. 70 વર્ષથી આપણે જોયેલું છે કે શું ચાલી રહ્યું છે અને હાલ શું થઈ રહ્યું છે. દરેક લોકોની સામે છે કે શું પરિસ્થિતિનું સર્જન બનેલું છે. અત્યારે રનિંગ જે સરકાર છે એનાથી કેટલા કામો થયા. 500 વર્ષ જૂનો પ્રશ્ન કે જે રામ મંદિર આજ દિન સુધી બન્યું નથી કે જે એમને એનો ઉકેલ લાવી શક્યા. 370ની કલમ જે પોસિબલ નથી, જે થઈ શક્યું. ઘણા એવા પ્રશ્નો છે કે જેનો નિકાલ કરી શક્યા છીએ. તો બિલકુલ જરૂરી છે 100% મતદાન હશે, પૂરી બહુમતી હશે તો જ એના કાર્યો સારા થઈ શકે. એટલે એ બિલકુલ જરૂરી છે કે 100% મતદાન કરવું જરૂરી છે. મારી જનતાને નમ્ર અપીલ છે કે જ્યારે 7મી મે ગુજરાત આપણો જ્યારે 3જા તબક્કામાં વારો આવે ત્યારે આપણે ફૂલ જોશમાં 100%નું મતદાન કરીએ. લોકો એવું વિચારે કે મારા એક મતથી શું ફેર પડવાનો છે, તો એની એ વિચારસરણી ખોટી છે. જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય છે, તો અસંખ્ય ટીપાઓ ભેગા થઈને જ સરોવર રચાય છે. એવી રીતે તમારા એક વોટની પણ ખૂબ કિંમત હોય છે કે જે અત્યારે વિકાસના કામો થઈ રહ્યા છે એમાં બાધા સર્જાય છે. હું પોતે ડૉક્ટર છું એટલે હું તમને આરોગ્યની વાત કરું તો અત્યારે આરોગ્ય ક્ષેત્રે બહુ મોટી હરણફાળ ભરી છે અત્યારની સરકારે. જે પહેલાં અત્યારે આપણે દરેક એરિયામાં અર્બન હેલ્થ સેન્ટરો છે. પહેલાં અર્બન હેલ્થ સેન્ટરો હતા પણ ખાલી દિવાલો હતી, કામ નહોતું અંદર, બરાબર છે. અત્યારે જનતાને ફ્રીમાં ટ્રીટમેન્ટ મળે છે અને સાથે સાથે અંદર કામ કરતા કર્મચારીઓને પણ રોજગારીની તકો મળી. આયુષ્યમાન કાર્ડ યોજના જુઓ તમે, તો પહેલાં જે 5 લાખની લિમિટ હતી એની અત્યારે હાલની સરકારે 10 લાખની લિમિટ કરી છે. તો જનતાને બધો ફાયદો છે. જેની કિડની ખરાબ છે ડાયાલિસિસ માટે, તો ડાયાલિસિસ અમુક સેન્ટરોમાં નિઃશુલ્ક થાય છે. ઇવન તમે નહીં માનો, પેશન્ટને ત્યાં ડાયાલિસિસ કરાવવા માટે જવાને આવવાનું ભાડું પણ સરકાર ચૂકવે છે. બીજા મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, પહેલાં આવું કંઈ હતું નહીં. વર્ષો પહેલાં તમને પણ ખબર હશે કે રસ્તા ઉપર લોકો કચરો નાખતા હતા, બરાબર, અને ક્યારે લઈ જતા હતા એ ખબર નથી. પણ અત્યારે નાનામાં નાની ચાલીમાં પણ કચરાની ગાડી જાય છે. તો એ કચરો ઉઘરાવે છે, કચરાની ગાડી ચલાવનાર ડ્રાઈવરથી માંડીને આખું જે મેનેજમેન્ટ છે એમાં પણ રોજગારીની તકો તો મળી જ છે ને. બીજું હું તમને કહું, આ પ્રધાનમંત્રી આવાસ યોજના એમાં પણ 2.5 કરોડ લોકોને પોતાના ઘરના ઘર મળ્યા છે. મારી જનતાને અપીલ છે કે પોતાનો કિંમતી વોટ આપો, ઘરમાં બેસી ના રહેશો, બહાર નીકળો. વોટિંગથી ઘણા બધા ફાયદા થાય છે. યોગ્ય ઉમેદવાર આપણે ચૂંટી શકીએ છીએ. જો વધારે પડતી સરસાઈથી ઉમેદવાર ચૂંટાઈને આવે છે તો એનું કામમાં પણ ઉત્સાહ વધે છે.
50%થી ચૂંટાઈને આવ્યો હોય ને 80%થી ચૂંટાઈને આવ્યો હોય, બંનેમાં ફરક છે. જેમ કે આપણે એક જ ઉદાહરણ તરીકે વિચારીએ કે આજે ભારતભરની નામના થઈ આખા વિશ્વમાં, તો એ ખૂબ જ આપણી નામના થઈ ભારતની. હવે આપણા દેશની અંદર વિચાર કરીએ તો આપણે દેશની અંદર પણ આખો એક યુનિટ બન્યો છે હવે. જ્યારે પહેલાં આપણો દેશ એક જ નહોતો, સાઉથ જુદું હોય, યુપી જુદું હોય, ઈસ્ટ જુદું હોય. અત્યારે આપણે એક ભારતની કલ્પના કરીએ અને એક ભારત બન્યું છે તેવું આપણે ગણી શકીએ છીએ. કેમ કે જો બહુમતીથી કોઈ સારી સરકાર ચૂંટાય તો મોટે ભાગે એ દરેક પ્રકારના ડિસિઝન્સ લેવા સક્ષમ હોય, અને જે આપણી સુખાકારી માટે જે પણ કોઈ ઉચિત ડિસિઝન લેવા જોઈએ એ સરકાર લઈ શકે. જેમ કે અત્યારે આપણે આપણા દેશમાં આપણે બધા આજે બહાર જતા આવીએ છીએ, જોતા આવીએ છીએ, તો આપણા રોડ રસ્તાથી માંડી અને બ્રિજીસથી માંડીને અને જે પણ કંઈ કામ આ છેલ્લા લગભગ થોડા વર્ષોમાં થયું છે અને જે સ્પીડથી થયું છે એ બતાવે છે કે જો કોઈ બહુમતીવાળી સરકાર હોય કે જેને કોઈ ફેંસલા લેવા માટે કોઈ ટેકાની જરૂર ના હોય તો અને એના સારા ઈરાદા હોય તો એ ઘણી બધી જાતનો વિકાસ દેશમાં ઇઝીલી કરી શકે છે. 100% મતદાન હંમેશા જરૂરી છે, કારણ કે જેટલી બહુમતીથી સરકાર આવશે, જે પણ સરકાર આવશે, પણ જો એ બહુમતી સાથે આવશે તો એની પાસે પૂરી સત્તા હશે, કોઈના પર એને ડિપેન્ડન્ટ રહેવું નહીં પડે, અને જે પણ નિર્ણય લેશે એ સારા અને સાચી રીતે લઈ શકશે. નહીં તો શું ડરના કારણે જો નિર્ણય લેવાનો હોય કે ભાઈ વિરોધ પક્ષવાળા વિરોધ કરશે અને એનાથી હું આ નહીં કરી શકું, તો જે પણ કામ થવાનું હોય એ અટકીને રહેશે. એટલા માટે 100% મતદાન ખૂબ જ જરૂરી છે. તો દરેક વ્યક્તિએ આગળ આવીને 100% મતદાન કરવું જ જોઈએ. હવે જે રૂટીનની વાત કરીએ કે અત્યાર સુધીની જે સરકાર હોય અને જે લોકોએ કામ કર્યું હોય, તો એની વાત કરીએ. હું બેઝિકલી ડૉક્ટર છું, તો હું મારે રિલેટેડ વધુ વાત કરવાનું ઈચ્છીશ કે હું હોમિયોપેથિક ડૉક્ટર છું. તો સરકાર આ હમણાં જે રિસન્ટમાં કામ ચાલી રહ્યું છે એ પ્રમાણે આયુષ એક ડિપાર્ટમેન્ટ આખું ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદ, પછી યુનાની, હોમિયોપેથી, સિદ્ધા, યોગા આ બધું જ ઇન્ક્લુડ કરી દીધું છે. જે આપણા ભારતની, આપણું ભારત વર્ષ જે કહેવાય એની ઓરિજિનલ પેથીઓ છે. જે બીજી બધી જે પેથીઓ હતી, એલોપેથી આ તે બધું, તો એને આખું વર્ષોથી રાજ કરતા હતા. એની સામે આ જે હમણાં જે રૂટીન સરકાર ચાલે અને જે સરકાર આવી રહી છે, તો એ બધું કન્ટિન્યુઅસ જે ચાલે છે પ્રોસેસ આટલા વર્ષોથી, એમાં એવું થઈ રહ્યું છે કે આયુષ ડિપાર્ટમેન્ટ અસ્તિત્વમાં આવ્યું છે, જે વર્ષો પહેલાં ક્યારેય નહોતું અને આને એટલું ઇમ્પોર્ટન્સ પણ નહોતું આપવામાં આવતું. હોમિયોપેથી, આયુર્વેદ એ જે બ્રાન્ચીસ છે એ એવી બ્રાન્ચ છે જેમાં કોઈ જાતનો સાઇડ ઇફેક્ટ થતો નથી. તો સાઇડ ઇફેક્ટ વગરની જે પેથીઓ છે એને વર્ષોથી દબાઈ રાખવામાં આવી હતી, અને જે સાઇડ ઇફેક્ટવાળું હતું એ ચાલવા દેવામાં આવતું હતું. તો આ સરકાર કે જે રૂટીન સરકાર જે આવતી હોય એ લોકોએ આટલા વર્ષોમાં જે છેલ્લે કામ કર્યું છે એના બેઝ પર આયુષ ડિપાર્ટમેન્ટના લીધે બધા લોકોની સુખાકારી એટલી સરસ રીતે ચાલી રહી છે. 100% મતદાન બિલકુલ જરૂરી છે. લોકશાહીમાં એ દરેક નાગરિકે મતદાન કરવું જ જોઈએ, જેનાથી બહુમતી સરકાર જો ચૂંટાય તો આખા દુનિયામાં એની ઇફેક્ટ પડે છે. આપણી સરકાર જેટલી મજબૂત હોય એટલા ડિસિઝન પાવરફુલ લઈ શકે, અને જેટલા ડિસિઝન પાવરફુલ લઈ શકે એટલી દેશ પ્રગતિ કરી શકે દરેક ફિલ્ડમાં. દાખલા તરીકે હું એમ કહું કે અત્યારે આપણે લશ્કરમાં જે ચેન્જીસ થયા છે, ખાસ કરીને તે પહેલાં એટલા બધા હથિયાર કે એટલું બધું હતું નહીં, આપણી પાસે નેવી બી એટલી વીક હતી. દરેક ક્ષેત્રે આપણે ખૂબ જ પ્રગતિ કરી છે, જે મજબૂત સરકારથી થયેલી છે. દુનિયામાં આપણું એક વિશ્વગુરુ તરીકે એક નામ ગાજવા લાગ્યું છે. દરેક કન્ટ્રી આજે આપણી કેન્દ્રની સરકારને રિસ્પોન્સ આપતા થયા છે, અને આપણી સરકાર જાતે પોતે બધા કન્ટ્રીમાં એક ભારતનું નામ રોશન કરી રહી છે એવું કહીએ તો ચાલે. દરેક દેશના મોટા વડાઓ સાથે આપણે એક આંખમાં આંખ મિલાવીને એક વાત કરી શકીએ છીએ. બીજું, આપણે અંતરિક્ષ ક્ષેત્રે જે અંતરિક્ષમાં ખૂબ પ્રગતિ કરી છે, દાખલા કે ચંદ્રયાનથી આપણે ઈસરોવાળાએ જે પ્રગતિ કરી એમાં પણ બહુ મોટો ફાળો છે ઈસરોનો. આપણે ચંદ્રયાન સુધી પહોંચી શક્યા, હજુ એટલી જ પ્રગતિ ચાલુ છે. એ ઉપરાંત આપણે 100% વોટિંગથી જે મજબૂત સરકાર લાવીએ તો આના કરતાં વધારે પ્રગતિ થાય એવી છે. મોટા મોટા ડિસિઝન સરકાર લઈ શકે.
અંતરિક્ષ તો છે જ, એ ઉપરાંત રોડ રસ્તા હજુ ભારતમાં આપણે ઘણું કામ બાકી છે. જે ગરીબાઈ છે એને દૂર કરવાની બાકી છે. એ બધામાં આપણે પ્રગતિ કરી શકીએ. દરેક નાગરિકનું જીવન ધોરણ ઊંચું આવે, માથાદીઠ આવક વધે, રોડ રસ્તા હજુ બી સારા મજબૂત થાય, નદીઓ આપણી એકીકરણ થાય, એ બધા કામ થાય તો દરેક નાગરિકની સુખાકારી વધે, અનાજનું ઉત્પાદન વધે, દરેક દેશમાં આપણું નામ ગાજે એવી હું આશા રાખું છું. ચોક્કસપણે સારું મતદાન અને 100% મતદાન કરવાથી અને ચોક્કસ સરકાર લાવવાથી ઘણો બધો ફાયદો આપણા ભારત દેશને થાય છે. અને મતદાતાઓએ 100% મતદાન કરી અચૂક આ લોકશાહીનો પર્વ આપણે ખાસ ઉજવવો જોઈએ, એ મારી ખૂબ અપીલ છે. એક પ્રકારની ઉદાસીનતા અને આળસ, મતદાનની રજા, ઘણા લોકો તો રજા બહુ મજા આવે કે રજા આવી ગઈ, અને ઘણા તો પિકનિક ગોઠવી કાઢે છે. એક દિવસની રજા છે, કંઈક નાની ટૂર મારી આવીએ, પરિવાર લઈને પિકનિક પર જતા રહે. અરે શરમ આવી જોઈએ. એનઆરઆઈઓ અમેરિકા, બ્રિટન, યુકે, ઓસ્ટ્રેલિયાથી ટિકિટ ખર્ચીને આવ્યા છે અહીંયા મતદાન કરવા. એવા તબક્કે તમે અહીંયા તમને રજા મળે, મતદાનની તમે પિકનિક ગોઠવી કાઢો, શરમજનક કહેવાય. અરે મતદાન તો ઇતિહાસ બદલે. તમે જુઓ કે છેલ્લા કેટલાક વર્ષોથી પડતર પ્રશ્નો હમણાં તમને એમ હતું કે આ જીવનભર નહીં ઉકલે, જેની પર રાજકીય રોટલા શેકાતા હતા, એવા પ્રશ્નો પણ ઉકલી ગયા. તો એ તમારા મતદાનથી શક્ય બન્યું ને, નહીં તો આ શક્ય નહોતું. બધી વાતો સાથે અમે સંમત ના પણ હોઈ શકીએ, પણ સાંભળો વાત. તો લોકશાહીમાં દરેક દેશની ચૂંટણી કરવાની પેટર્ન થોડીક અલગ અલગ છે, બરાબર છે. ઇન્ડિયાના લોકતંત્રમાં લોકોને પૂરો ભરોસો છે. ઇન્ડિયાનું લોકતંત્ર વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાંથી એક છે. હા, હવે આપણે લોકતંત્રની વાત પરથી જે ચૂંટણીના મુદ્દા છે, હું તમને કહી દઉં કે ઇન્ડિયામાં ડેમોક્રેસી, જે આ લોકો એમ કહે છે લોકતંત્ર ખતમ કરી નાખશે, ભાજપ આવશે તો સંવિધાન બદલી નાખશે. સંવિધાન ભારતનું એટલું જટિલ છે કે એને કોઈ બદલી શકે એમ નથી. લોકતંત્ર દેશનું કોઈ પૂરું કરી શકે નહીં. 140 કરોડ વસ્તીનો દેશ છે, એની અંદર તમે અડધું એશિયા કે આખું એશિયા ગણી લો ને, એટલી વસ્તી ખાલી ભારતની છે. કોઈ એક વ્યક્તિનું રાજ નથી, રાજાશાહી નથી કે ચાઇના નથી આ ઇન્ડિયામાં, બરાબર છે, કે લોકતંત્ર બદલી નાખશે. કોઈ હિટલરશાહી નથી ચાલતી. દેશને સંવિધાન પર પૂરો ભરોસો છે, લોકતંત્ર પર પૂરો ભરોસો છે. મારા ગામમાં 70 વર્ષથી લાઇટ નહીં આવી. માનનીય યોગીજી આવ્યા, નરેન્દ્રભાઈ આવ્યા, એના પછી આજે અમારા ગામડાની અંદર લાઇટ આવે છે. એ યાદવની ચિંતા કોઈ દિવસ અખિલેશ યાદવે નથી કરી, માયાવતીજીએ નથી કરી. કેમ નહીં કરી? તો લોકોને સુખ સુવિધા મળી રહી છે. મારા ગામડામાં રોડ નહોતા. આજે હું ગુજરાતમાં જ્યારે આટલા 30 વર્ષથી રહું છું, તો મારા ઘરથી બહાર પગ મૂકતા રોડ મળે છે. ગામડાઓની હાલત, યુપી બિહારની હાલત એવી નથી જે આપણે જાણીએ છીએ ને. આપણાને સુખ સુવિધા કોના લીધે મળી છે? નરેન્દ્રભાઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજેપીએ ખૂબ સારું દેશને આપ્યું છે. અને કોઈ બી દેશ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઓળખાતો છે. આપણે જ્યારે વિદેશ ફરવા જતા હોઈએ છીએ ને, ત્યારે એવી રીતના કહીએ, અરે યાર અમેરિકા કેટલું સુંદર છે, જાપાન કેટલું સુંદર છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આપણે કહીએ છીએ. આપણે ત્યાં વસવાના તો હોતા નથી, બરાબર. મુદ્રા યોજના, સ્કિલ ઇન્ડિયા, આના થકી યુવાનોને રોજગારી મળી છે. મુદ્રા યોજનાની બહુ રોચક વાત કહીશ. પ્રધાનમંત્રીને જ્યારે આરબીઆઈના હેડે એમ કીધું કે સાહેબ આ લોકોની ગેરંટી કોણ લેશે, ત્યારે પ્રધાનમંત્રીએ દેશના યુવાનો પર ભરોસો રાખતા એમ કીધું હતું કે મારા દેશના યુવાનો બેઈમાન નથી, એમની ગેરંટી લેવા માટે હું બેઠો છું, બરાબર છે. તો દેશના યુવાનોની ગેરંટી માનનીય પ્રધાનમંત્રીએ લીધી છે. કોંગ્રેસવાળા તો એમ કહીને ઊભા રહી ગયા છે કે ભાઈ યુવાનો પકોડા તળશે. અરે આ ભ્રામક વાતો તમે ક્યાં સુધી કરશો? તમારો એક યુવાન 60 વર્ષનો થઈ ગયો અને હજી રખડતો ફરે છે. ના લગ્ન થયા છે, ના નોકરી ધંધે ચડ્યો છે, ખાલી વિદેશમાં જઈને એ દેશની બુરાઈ કરી ખાય છે. સુવિધાઓની સપોઝ વાત કરીએ છીએ તો એમાં લોકલ ટ્રેનોની શું હાલત હતી? તમે જતા હશો, પહેલાં કચરાનો ડબ્બો બનાવી રાખતા હતા લોકો. અત્યારે હાલમાં માણસનું આવક, માથાદીઠ આવક બી એટલી વધી છે. તમે 2014 પહેલાંની જે આવક હતી $420 પર કેપિટા જેને કહેવાય એ, બરાબર છે. અત્યારે હાલમાં જો તમે $2200 બરાબર છે પર હેડ ઇન્કમ છે. તો એ જે ડિફરન્સ જોવા મળ્યો છે, તો થોડું ઘણું જ્યારે આવક વધશે તો એ મોંઘવારી પણ વધશે. હું પોતે ઇકોનોમિક્સનો સ્ટુડન્ટ છું, એટલે તમે જોશો ને તો જ્યારે આવક વધે છે ત્યારે તમને સહેજ નાનો મોટો ખર્ચામાં વધારો લાગે છે. એ ક્યાંય મોંઘવારી નથી. આ બધી ભ્રામક વાતો છે. મેટ્રોની સુવિધા આજ અમદાવાદની અંદર છે, ગાંધીનગરમાં બી થોડા ટાઈમમાં આવી જશે અને બીજા રાજ્યોમાં આવી જશે. 21થી વધારે એમ્સ અત્યારે હાલમાં ઇન્ડિયાની અંદર છે. કોંગ્રેસના ટાઈમમાં 7 માત્ર એમ્સ હતી, અત્યારે 21 એમ્સ છે. બુલેટ ટ્રેન થોડા સમયમાં લગભગ 2 થી 3 વર્ષ બાકી છે, ચાલુ થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે એનો બ્રિજ બી બની ગયો છે. રિવરફ્રન્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધા અત્યારે મળી છે. તમે રિંગ રોડ જો, કોઈ રાજ્યની અંદર તમે રિંગ રોડ જોવા નહીં મળે. જ્યારે ગુજરાતે ચાલુ કર્યો અમદાવાદની અંદર પહેલી વખત રિંગ રોડ, ત્યારે રાજ્યને યુપી, નોઈડા આ બધાએ પછી લાગુ કર્યો છે, બરાબર. ગુજરાતની અંદર દારૂબંધી છે, એ સૌથી સારું અને સેફટીનું કારણ છે મહિલાઓની.
કોંગ્રેસવાળા ખાસ વારે એમ કહે છે કે ભાઈ દારૂબંધી ના હોવી જોઈએ, આબકારીને નુકસાન પહોંચે છે. તમારા માટે આબકારીના પૈસા જરૂરી છે, મહિલાઓની સ્વતંત્રતા અને સુરક્ષા અને બાળકોની સુરક્ષા જરૂરી નથી. અને બહેનોની ખાસ ફરજ છે કે પોતે જાય, પોતાના પુખ્ત વયના બાળકોને પ્રેરણા આપે, પતિને ધક્કો મારે, પોતાના સાસુને પણ લઈ જાય. અને હવે તો સરસ સગવડ થઈ ગઈ છે, જો ના જઈ શકતા હોય તો એના માટે ઘરે આવીને મતપેટી લઈને મત લઈ જાય. તો કેમ મતદાન ના કરવું? અવશ્ય મતદાન કરવું જોઈએ તમારે. અને બહેનોની ફરજ છે. બહેનો શું કહે છે? 100% મતદાન કરવું જ જોઈએ અને કરાવવું જોઈએ. ગૃહિણીઓ અત્યારે જે ઘરમાં બેસી રહે છે અને મતદાન કરશે તો આપણો દેશ ઘણો બધો આગળ આવશે. નારી શક્તિ જિંદાબાદ છે. નારી સશક્તિકરણ બહુ જરૂરી છે. અત્યારે એક થવા માટે સંગઠન કરવું બહુ જરૂરી છે. અને એમાં સિનિયરોનો સાથ સહકાર પણ આપણને પૂરો ગૃહિણીને મળી રહે છે કે તમે આગળ વધો, અમે તમારી જોડે જ છીએ. એમ કે જેમ કે 370ની કલમ મોદી સરકાર આવ્યા જ્યારે બીજેપી આવી ગવર્મેન્ટ આપણી, અને 370ની કલમ હટાવી, રામ મંદિર ઊભું કર્યું. કેટલાય વર્ષોથી એનો કકળાટ ચાલતો હતો આપણે અયોધ્યાનો, એનું સમર્પણ કરી કાઢ્યું અને એનું ઉદ્ઘાટન રામ મંદિરનું કર્યું. બિરાજમાન રામલલ્લાના કર્યા મંદિરમાં. ઘણી બધી પછી ઘરે ઘરે શૌચાલયો બંધાયા. નારીને જે શરમજનક વસ્તુઓ હતી જવા શૌચાલય માટે, એ શૌચાલય ઘરે ઘરે બનાવ્યા. નળનો ઉપયોગ કરે કે કિલોમીટરો, ઘણા બધા કિલોમીટરો સુધી એમને જવું પડતું હતું પાણીના દેગડા લઈ લઈને. એ બધામાં ઘણો બધો સાથ સહકાર આપ્યો અત્યારની જે સરકાર છે એમણે. અને રોડ પણ એટલા ખાડા ટેકરાવાળા હતા, એ ઘણા બધા રોડો હાઈવેના એકદમ સરસ કહે છે કે પેટનું પાણી પણ આપણું હલે નહીં અને આપણે મુસાફરી કરી શકીએ. એ રીતે ઘણી બધી સવલતો ઊભી કરી છે ગૃહિણીઓ માટે. તો લાલ જાજમ ઉપર જો આપણે જે આપણું સન્માન થાય છે, અને જ્યારે આપણા બાળકો યુદ્ધમાં ફસાયા હતા ત્યારે જે ગવર્મેન્ટે આપણને સહકાર આપ્યો હતો ને આપણા બાળકોને આપણે હસતા પાછા આવ્યા ત્યારે જોઈ શક્યા, એ બીજું કોઈ કરી નથી શકવાનું. આપણે વિશ્વમાં આપણો નંબર આવે અને એના માટે આપણે જાગૃતતા લાવીને વોટ કરવાનો છે અને બધાને કરાવીશું પણ ખરા. 100% મતદાન કરીશું. 100% કરવું જરૂરી છે. હું અને મારો પરિવાર બધા જ મતદાન કરવા વહેલી સવારના અમે તો પહેલાં મતદાન કરવા જઈશું. અમારી ફરજ બધી પૂરી કરીશું. અમારા એમ્પાયરના તમામ મિત્ર મંડળને અમે લઈને જશું કે ચલો મતદાન કરવા ચલો. આપણી ફરજ છે. મતદાન દેવો એ આપણો હક છે. 100% મતદાન કરીશું ને બધાને કરશે અને કરાવવામાં બી આવવું જરૂરી છે. જેટલો મત આપશે લોકો એટલો બી દેશના વિકાસમાં ઓર વધારો થશે. આપણે બી જ્યારે ખેડા જિલ્લામાં વતની હતા ત્યારે અત્યારે અમદાવાદમાં સ્થાયી થયા પછી આ બધું રોડ ને આ બધું મેડિકલ બધું જોવામાં આવ્યા પછી એવું કરવું જ જોઈએ બધાએ. અને આપણે બી પરિવારને આગળ પાછળ રહેતા વ્યક્તિને બધાને કહીશું કે મત આપવો જોઈએ બધાએ. આ વખતે અમે 100% મતદાન કરીશું અને કરાવીશું. બીજા બધાને પણ લઈ જઈને અમે મતદાન કરાવીશું. 100% મતદાન જરૂરી છે, કારણ કે આપણને જે દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે એના માટે મતદાન કરીશું તો સારી સરકાર રચાશે, તો જ આપણને આ બધો લાભ થઈ શકશે. એટલે 100% મતદાન જરૂરી છે. તો નિર્મા સ્પેશિયલમાં આજે અમે સંદેશો આપ્યો છે. તો 7 તારીખે તમે પ્રતિસાદ આપજો. સવારથી મતદાન શરૂ કરી દો અને ગુજરાતમાં 100% મતદાનના આંકડાઓ આવે એવું કરશો એવી પ્રાર્થના અને વિનંતી છે. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.